માવઠાના મારથી અમરેલીના ખેડૂતોની માઠી બેઠી છે, તો બીજી તરફ રાજ્ય સરકાર સૌથી મોટા રાહત પેકેજની જાહેરાત કરવા જઈ રહી છે। ત્યારે TV9 જાણી રાજુલાના ખેડૂતોની હૈયાધારણા અને ખેડૂતોની માંગ છે કે સરકાર પ્રતિ વીઘે 50,000નું વળતર ચૂકવે તો ખેડૂતોને પગભર થવામાં મદદ મળે। ખેડૂતોનો દાવો છે કે માવઠાને પગલે મગફળી, સોયાબીન, કપાસ અને અજમા જેવા પાકમાં મોટું નુકસાન થયું છે। શું કહી રહ્યા છે અહીંના ખેડૂતો, આવો સાંભળીએ। खेती में बहु मोटे पाये नुकसानी थयेली छे। आ बधुं फेल ज थई गेलुं छे। तो हवे सरकारश्री आमां सारो वळतर आवे एवी अपेक्षा छे। 40-50,000 रुपया वीघे वळतर आपे तो कांईक खेडूतोने थशे, नकर तो हवे पछी आमां वावेतरे करवा माटे विचारवुं पड़े एवुं छे। खेडूने अति नुकसानी छे। वरस 25 तारीख थी शरू थयो तो 9 દી सुधी वरसाद वर्यो, अति भारे वरसाद वर्यो। एमां मांडवी निष्फळ गई, वण निष्फळ गया, वण उगी गया, मांडवी उगी गई पाथरामां ने सोयाबीन फेल गया छे, अजमा फेल गया छे। पण सारो फायदो खेडूने थाय एवुं करीने आवे एवी अमारी खेडूनी अपेक्षा छे, एवो खेडूनो आशारो छे। રાજુલા તાલુકાની અંદર જે માવઠાનો વરસાદ થયો છે એમાં ખેડૂતોને કાંઈ વધેલું નથી, બધું સાફ થઈ ગયું છે। કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી। તો અમારે સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે ખેડૂતોને વીઘે 40,000 થી 50,000ની મદદ કરે તો જ ફાયદો થાય એવું છે।